નમસ્કાર દર્શક મિત્રો, દૂરદર્શનના ઇવનિંગ ન્યૂઝમાં હું શિવાની જોશી આપની સાથે. બુલેટિનની શરૂઆત કરીશું હેડલાઇન્સથી. આજથી ઘરઆંગણે યોગાસનનો વૈશ્વિક મહાકુંભ. અમદાવાદમાં 60થી વધુ દેશોના 400 એથ્લીટ્સ ઇતિહાસ રચવા તૈયાર. પ્રધાનમંત્રી મોદીનો સંદેશ. કહ્યું, આગામી સમયમાં ઓલિમ્પિક સહિતની આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં યોગાસન ઊભી કરશે મજબૂત ઓળખ. ખેલાડીઓને પાઠવી શુભેચ્છાઓ. દક્ષિણ ગુજરાતના વિકાસ અધ્યાયમાં ઉમેરાશે વધુ એક સોનેરી પ્રકરણ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે વડોદરા મુંબઈ એક્સપ્રેસ વેનું કરશે લોકાર્પણ. ગુજરાત મહારાષ્ટ્ર વચ્ચે લોજિસ્ટિક નેટવર્ક થશે વધુ મજબૂત. સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધીની પહોંચ થશે વધુ સરળ. પ્રધાનમંત્રી મોદીને આવકારવા સુરતવાસીઓ આતુર. સુરતના ઇન્ડોર સ્ટેડિયમ ખાતે હાથ બનાવટનું ભવ્ય બેકડ્રોપ તૈયાર. પર્યાવરણ જાળવણીના સંદેશ સાથે પ્લેકાર્ડ, હોર્ડિંગ્સ કરાશે પ્રદર્શિત. ગ્રીન સુરત, ક્લીન સુરતના મંત્ર સાથે તંત્ર પણ તૈયારીઓમાં વ્યસ્ત. ગુજરાત રાજ્યસભા ચૂંટણી માટે ભાજપાના ઉમેદવારો જાહેર. રાજુ શુક્લા, મુકેશ રાઠવા, માનસિંહ પરમાર અને જીતેન્દ્ર કંજારિયાના નામ પર ઢોળાયો પસંદગીનો કળશ. અરુણાચલ પ્રદેશ, મધ્યપ્રદેશ, મણિપુર અને રાજસ્થાન માટે પણ ઉમેદવારોના નામોની જાહેરાત. ગેરકાયદેસર રીતે વસવાટ કરતા ઘૂસણખોરોને શોધવા ગુજરાત પોલીસ એક્શનમાં. રાજ્યભરમાં સર્ચ ઓપરેશન. છેલ્લા 24 કલાકમાં 501 બાંગ્લાદેશીઓની કરાઈ અટકાયત. ખોટા દસ્તાવેજ બનાવી આપનાર એજન્ટો અને સ્થાનિક મદદગારો સામે પણ હાથ ધરાશે કાર્યવાહી. વેનેઝુએલાના કાર્યકારી રાષ્ટ્રપતિ ડેલ્સી રોડ્રિગ્સ અને પ્રધાનમંત્રી મોદી વચ્ચે નવી દિલ્હી ખાતે દ્વિપક્ષીય મુલાકાત. વિદેશ મંત્રાલયે બંને દેશો વચ્ચે ઉર્જા સહયોગ વધુ મજબૂત થવાની વ્યક્ત કરી સંભાવના. ક્રિટિકલ્સ મિનરલ્સ, પશુપાલન અને પરિવહન સહિતના ક્ષેત્રે પણ સહયોગ વધવાની આશા. ખાડી ક્ષેત્રોમાં તણાવની સ્થિતિ પર ભારતની નજર. ભારતીય સમુદાયની સુરક્ષા માટે કેન્દ્ર સરકાર સક્રિય. યુએઈ, સાઉદી અરેબિયા, ઓમાન અને કુવૈતથી ભારત માટે ફ્લાઇટ્સ ચાલુ. તો ખાડી ક્ષેત્રોમાં તમામ ભારતીય નાવિકો સુરક્ષિત. વિદેશ મંત્રાલયે આપી માહિતી. વર્લ્ડ બોક્સિંગ રેન્કિંગમાં ભારતનો દબદબો. જેસ્મીન લંબોરિયા અને મીનાક્ષી હુડા બની વિશ્વની નંબર 1 ખેલાડી. જેસ્મીને 57 તો મીનાક્ષીએ 48 કિલોગ્રામ કેટેગરીમાં જમાવ્યું ટોચનું સ્થાન. પ્રિયા ગંગાસ અને વિશ્વનાથ સુરેશ ટોપ 3માં સામેલ. દેશમાં ચોમાસાની સત્તાવાર એન્ટ્રી. કેરળમાં દીધી દસ્તક. પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે રાજ્યમાં પણ આગામી 7 દિવસ રહેશે વરસાદી માહોલ. આવતીકાલે ગીર સોમનાથ, ભાવનગર, અમરેલી સહિત દક્ષિણ ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદનું અનુમાન. અને હવે સમાચારો જોઈશું વિગતે. શરૂઆત પ્રાદેશિક સમાચારોથી. અમદાવાદમાં વિશ્વ યોગાસન ચેમ્પિયનશિપ 2026નો પ્રારંભ થયો છે. અમદાવાદના આંગણે યોજાયેલી વર્લ્ડ યોગાસન ચેમ્પિયનશિપના ઉદ્ઘાટન પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિડીયો સંદેશ દ્વારા શુભેચ્છા પાઠવી હતી. કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, કેન્દ્રીય રમતગમત મંત્રી મનસુખ માંડવિયા અને યોગ ગુરુ બાબા રામદેવ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. 8 જૂન સુધી ચાલનારી આ 5 દિવસીય વૈશ્વિક ચેમ્પિયનશિપમાં અમેરિકા, ઘાના, કેન્યા, મલેશિયા, શ્રીલંકા અને ઉઝબેકિસ્તાન સહિત દુનિયાના 60થી વધુ દેશોના આશરે 400 જેટલા એથ્લીટ્સ ભાગ લઈ રહ્યા છે. યજમાન દેશ તરીકે ભારત તરફથી આ સ્પર્ધામાં 122 સભ્યોની ટીમ ઉતારવામાં આવી છે, જેમાં 10 વર્ષથી લઈને 55 વર્ષ સુધીની વયના પુરુષ અને મહિલા એથ્લીટ્સનો સમાવેશ થાય છે. આ તમામ ખેલાડીઓ મુખ્યત્વે ટ્રેડિશનલ યોગાસન, આર્ટિસ્ટિક યોગાસન, રિધમિક પેર અને ટીમ યોગાસનની રોમાંચક સ્પર્ધાઓમાં પોતાનું કૌશલ્ય દર્શાવશે.
વિશ્વ યોગાસન ચેમ્પિયનશિપમાં વિડીયો સંદેશમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પ્રતિયોગિતામાં સામેલ થયેલા ખેલાડીઓને આવકાર્યા હતા અને કહ્યું કે આજે વર્લ્ડ સ્પોર્ટ્સ ડેમાં નવો અધ્યાય ઉમેરાયો છે. તેમજ જણાવ્યું હતું કે નિયમિત યોગ રોગથી મુક્તિ અપાવે છે. આ ચેમ્પિયનશિપના માધ્યમથી યોગને સ્પોર્ટ્સ તરીકે વિશ્વમાં નવી ઓળખ મળશે. પીએમ મોદીએ કહ્યું કે ભારતના આયુષ મંત્રાલય દ્વારા 365 દિવસ યોગ અભિયાન શરૂ કરાયું છે. આ ચેમ્પિયનશિપમાં ભાગ લેવાવાળા ખેલાડીઓને પણ તેમણે કહ્યું કે તમે તમારા દેશમાં યોગનો સંદેશ લઈને જજો. वर्ल्ड योगा डे से पहले वर्ल्ड योगासना चैंपियनशिप अपने आप में हेल्थ और वेलनेस की डबल डोज लेकर आ गई है. इस चैंपियनशिप के माध्यम से योगासन को एक कॉम्पिटिटिव स्पोर्ट्स के रूप में नई पहचान मिलेगी. मुझे विश्वास है कि भविष्य में योगासन भी अंतर्राष्ट्रीय खेलकूद में अपनी जगह बनाएगा. चाहे ओलंपिक्स हो या मल्टी स्पोर्ट्स इवेंट्स हो, हम जितनी मेहनत करेंगे सुखद परिणाम आ भी सकता है. और निश्चित तौर से इसमें अहमदाबाद में होने जा रही इस पहली वर्ल्ड योगासन चैंपियनशिप की बहुत बड़ी भूमिका होगी. તો આ કાર્યક્રમમાં કેન્દ્રીય રમતગમત મંત્રી મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે યોગાસન ચેમ્પિયનશિપનો પ્રારંભ ભારતથી થઈ રહ્યો છે, જેમાં દુનિયાના 78 દેશો અને 500 ખેલાડીઓ ઉપસ્થિત છે. દુનિયા શક્તિની વાત કરે ત્યારે ભારતે સમતુલનની વાત કરી છે. આપણા સ્વભાવ અને પરંપરા અને સંસ્કૃતિમાં યોગ છે. સૂર્યનું કિરણ દેખાય ત્યારથી લોકો યોગ કરે છે. આ વર્લ્ડ ચેમ્પિયનશિપ દ્વારા વિશ્વમાં યોગને પ્રચાર તેમજ સ્પોર્ટ્સ તરીકે આગળ લઈ જઈશું. सूर्योदय दुनिया में प्रारंभ होता है तब से ईस्ट से पृथ्वी सारी चक्कर लगाती है सूर्य के राउंड पर और अपनी धरी पर 24 आवर्स कंटिन्यूस. जहां सूर्य का पहला किरण निकले वहां योग होता हो. दोस्तों, ऐसा योग का फैलाव आज दुनिया में हो चुका है. उसको स्पोर्ट्स के रूप में, योगासना के रूप में आज भारत दुनिया में अपना परचम फैला रहा है. और इसलिए आज हम वर्ल्ड चैंपियनशिप के द्वारा दुनिया को हमारा योग का प्रचार तो कर रहे हैं. योगासना के द्वारा हम दुनिया में स्पोर्ट्स के रूप में भी उसको आगे बढ़ा रहे हैं. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે એટલે કે 5મી જૂનના રોજ ગુજરાતની મુલાકાતે આવશે. તેઓ સુરત અને દમણમાં વિવિધ વિકાસ કાર્યોની ભેટ આપશે. પીએમ મોદી સુરતમાં ₹18,800 કરોડના વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. તેઓ આ પ્રસંગે જનમેદનીને પણ સંબોધિત કરશે. તેઓ સુરતથી નવસારી ખાતેના વિશ્વના સૌથી મોટા ડિજિટલ સબસ્ટેશન સહિત ₹4,546 કરોડના ટ્રાન્સમિશન નેટવર્ક એક્સપાન્શન પ્રોજેક્ટનું પણ લોકાર્પણ કરશે, જેનાથી ગુજરાતથી મહારાષ્ટ્ર સુધી ઉચ્ચ ક્ષમતાવાળો વીજ પ્રવાહ પહોંચશે. પીએમ મોદી વડોદરા મુંબઈ એક્સપ્રેસ વેના પેકેજને રાષ્ટ્રને સમર્પિત કરશે, જેનાથી ગુજરાત અને મહારાષ્ટ્ર વચ્ચે હાઈ સ્પીડ ટ્રાન્સપોર્ટેશન, લોજિસ્ટિક્સ કાર્યક્ષમતા અને આર્થિક કનેક્ટિવિટી વધશે. ઉપરાંત દમણમાં પણ ₹2,970 કરોડના વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. આ પ્રોજેક્ટ્સમાં હેલ્થકેર, સિવિલ એવિએશન, પ્રવાસન, ઇન્ફ્રાસ્ટ્રક્ચર તેમજ કનેક્ટિવિટીનો સમાવેશ થાય છે. તેનાથી કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલી તથા દમણ અને દીવના એકંદર વિકાસને મોટો વેગ મળવાની અપેક્ષા છે. દર્શક મિત્રો, ઇવનિંગ ન્યૂઝમાં સમય થયો છે વિરામનો. ગુજરાતમાં જનગણના 1 જૂનથી 30 જૂન સુધી શરૂ થઈ ગઈ છે. જનગણનાદાર જ્યારે પણ આપણા ઘરે આવે, આપ એને યોગ્ય સહકાર આપો, એના સરળ પ્રશ્નોના સાચા ઉત્તર આપો. આપ એના QR કોડને ચેક કરીને ઓથેન્ટિફિકેશન પણ ચેક કરી શકો છો. સવાલોના જવાબ આપીને આપ દેશના વિકાસમાં ભાગીદાર થઈ શકો છો.
હાય સર, તમારો ઓર્ડર લઈ શકું? મારા માટે કોલ્ડ કોફી. ફ્રેન્ચ ફ્રાઈઝ. કેપેચીનો, ક્રિસ્પી બર્ગર. તમારો ટોટલ છે 723. તું આપી દે, અમે તને ઓનલાઈન આપી દઈશું. કાર્ડ છે? હા કાર્ડ છે. સોરી સર, ચેન્જ નથી. શું યાર, હજી પણ કેશ પર અટક્યો છે? ચેન્જની આદત ચેન્જ કર. ડિજિટલ પેમેન્ટ શીખ. અને નેક્સ્ટ તારી ટ્રીટ. ભારત કરે છે ડિજિટલ ચૂકવણી. દરેક લેવડ દેવડ હવે છે સહેલી. વિદ્યાર્થી મિત્રો, હવે કોલેજ એડમિશન પ્રક્રિયા બની ગઈ છે વધુ સરળ, ઝડપી અને ડિજિટલ. વિઝિટ કરો chicas.guj.gov.edu.in. ફોર્મ ભરવા માટે કોઈ સેન્ટર પર ધક્કા ખાવાની કે બહાર જવાની જરૂર નથી. જો તમને ફોર્મ ભરવામાં કોઈ પણ મુશ્કેલી કે મૂંઝવણ હોય તો તમે ઘરે બેઠા જ ઓફિશિયલ હેલ્પલાઇનનો સંપર્ક કરી શકો છો. ચિકાસ, અરજી એક, વિકલ્પ અનેક. શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર. આપણા સંતાનો નાના હોય ત્યારે આપણે એમને એકલા રસ્તો ક્રોસ કરવા નથી દેતા, ખરું ને? ક્યાંક ગંભીર અકસ્માત થઈ ગયો હતો, તો પછી જ્યાં સુધી સંતાનોની ઉંમર ડ્રાઇવિંગ કરવા લાયક ના થાય અને એમણે લાયસન્સ ના મેળવ્યું હોય ત્યારે આપણે એમને રસ્તા પર ડ્રાઇવિંગ કરવા કેમ દઈએ છીએ? શું આપણે એટલા બેજવાબદાર બની શકીએ? દર વર્ષે ભારતમાં લગભગ 45,000 અકસ્માત લાયસન્સ વગરના વાહન ચાલકો સાથે થાય છે. આપના સંતાનોને અકસ્માતના અંધકારની નહીં, સોનેરી ભવિષ્યની ચાવી આપો. ગુજરાત રોડ સેફટી ઓથોરિટી દ્વારા જનહિતમાં પ્રસારિત. વિરામ બાદ પુનઃ સ્વાગત છે. સમાચારમાં આગળ વધીશું. ભારતીય જનતા પાર્ટીની કેન્દ્રીય ચૂંટણી સમિતિએ રાજ્યસભાની ચૂંટણી માટે 5 રાજ્યના ઉમેદવારો જાહેર કર્યા છે, જેમાં ગુજરાતમાંથી રાજુભાઈ શુક્લા, મુકેશભાઈ રાઠવા, માનસી પરમાર અને જીતેન્દ્રભાઈ મેઘજીભાઈ કણઝારિયાને ઉમેદવાર તરીકે પસંદ કરાયા છે. તો અરુણાચલ પ્રદેશમાંથી તાઈ તાકાગ અને મધ્યપ્રદેશમાંથી તરુણ ચુગ, રજનીશ અગ્રવાલ તેમજ મણિપુરમાંથી શારદા દેવી ઉમેદવાર જાહેર થયા છે. આગળ વધીએ તો અમદાવાદમાં કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલની ઉપસ્થિતિમાં પાણી બચાવો, કિડની બચાવો, પર્યાવરણ બચાવો અભિયાન અંતર્ગત વિશેષ કાર્યક્રમ આયોજિત થયો હતો. આ કાર્યક્રમ દરમિયાન ડાયાલિસિસ દર્દીઓને કિડનીનું અંગદાન કરનાર દાતાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. આ પહેલ દ્વારા કિડની સ્વાસ્થ્ય, પર્યાવરણીય ટકાઉપણું, જળ સંરક્ષણ અને અંગદાન અંગે જનજાગૃતિ લાવવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા. તબીબોએ જણાવ્યું હતું કે સફળ કિડની ટ્રાન્સપ્લાન્ટેશન દ્વારા વારંવાર ડાયાલિસિસની જરૂરિયાત ઘટે છે, જેના પરિણામે પાણીના ઉપયોગ અને બાયોમેડિકલ કચરાના ઉત્પાદન જેવા પર્યાવરણીય બોજમાં પણ ઘટાડો થઈ શકે છે. આ કાર્યક્રમને સંબોધતા કેન્દ્રીય મંત્રી CR પાટીલે જણાવ્યું હતું કે પર્યાવરણ સંરક્ષણ, જાહેર આરોગ્ય પ્રત્યેની જવાબદારી અને ટકાઉ આરોગ્ય સંભાળની પહેલોમાં પાણી બચાવો જેવી ઝુંબેશ ભાગીદારી માટે સમગ્ર દેશની મહત્વપૂર્ણ જવાબદારી છે. વરસાદ પડે છે, આપણી જરૂરિયાત હોય છે 1120 BCM પાણીની. આ પાણી જમીનમાંથી કાઢીએ છીએ એ તો આપણી આવનારી પેઢી માટે છે, અને એનો ઉપયોગ જો આપણે જ કરી લઈશું તો આપણે આવનારી પેઢીને તો અન્યાય કરીશું. અને એટલા જ માટે પાણીની બચત થવી જોઈએ. એટલા માટે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબે અનેક યોજનાઓ દ્વારા પાણી બચાવો, પાણી જમીનમાં ઉતારો, પાણીનો ઉપયોગ ઓછો કરો સહિત ઘણા બધા એમણે યોજના બનાવી. એક કિડનીનો પેશન્ટ જ્યારે વધે છે ત્યારે પ્રતિવર્ષ એક પેશન્ટને 100 દિવસ હોસ્પિટલ જવું પડે છે. પરિવારમાંથી જો એક કોઈ પેશન્ટની કિડની આપે છે તો આ 60,000 લીટર પાણીનો બચાવ થાય છે, એમના 1,000 કલાકનો બચાવ થાય છે, વાર્ષિક 3 લાખ રૂપિયાનો બચાવ થાય છે અને પરિવાર સ્વસ્થ બને છે. પર્યાવરણનો આ દૃષ્ટિકોણ
ટ્રાન્સપ્લાન્ટ સાથે જોડાયેલા અનેક ડૉક્ટરોને પણ ખબર નથી, સામાજિક લોકોને પણ ખબર નથી. તો આ રીતે કિડની ટ્રાન્સપ્લાન્ટ તરફ જવું જોઈએ અને કિડની ટ્રાન્સપ્લાન્ટ એ ડાયાલિસિસ કરતાં વધારે સારો વિકલ્પ છે અને કાયમી વિકલ્પ છે. ભારતીય જનતા પાર્ટીની કેન્દ્રીય ચૂંટણી સમિતિએ રાજ્યસભાની ચૂંટણી માટે 5 રાજ્યના ઉમેદવારો જાહેર કર્યા છે, જેમાં ગુજરાતમાંથી રાજુભાઈ શુક્લા, મુકેશભાઈ રાઠવા, માનસિંહ પરમાર અને જીતેન્દ્ર મેઘજીભાઈ કણજારિયાને ઉમેદવાર તરીકે પસંદ કરાયા છે. તો અરુણાચલ પ્રદેશમાંથી તાઈ તાકાગ અને મધ્યપ્રદેશમાંથી તરુણ ચુગ, રજનીશ અગ્રવાલ તેમજ મણિપુરમાંથી શારદા દેવી ઉમેદવાર જાહેર થયા છે. પાટણમાં ગેરકાયદે રહેતી 8 બાંગ્લાદેશી મહિલાઓ ઝડપાઈ છે. પોલીસે ઓપરેશન ડેલ્ટા હન્ટ અંતર્ગત જિલ્લામાં વિવિધ ઠેકાણે દરોડા પાડ્યા હતા. કુલ 25 ટીમ દ્વારા 68 જેટલા શંકાસ્પદ સ્થળો પર એક સાથે તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન શંકાસ્પદ લોકોના મોબાઈલ, આધાર કાર્ડ અને પાન કાર્ડ જેવા દસ્તાવેજો ચકાસવામાં આવ્યા હતા, જેમાંથી 15 લોકો શંકાસ્પદ જણાતા તેમની કડક પૂછપરછ કરાઈ હતી, જેમાં 8 બાંગ્લાદેશી મહિલાઓનો ગેરકાયદે રહેતી હોવાની જાણ થઈ હતી. ડીવાયએસપી પરેશ રેણુકાએ જણાવ્યું હતું કે આ તમામ મહિલાઓની ફોરેનર્સ એક્ટ હેઠળ અટકાયત કરીને ધારપુરના સખી વન સ્ટોપ સેન્ટર ખાતે ડિટેન્શનમાં રાખવામાં આવી છે. એજન્સીઓ દ્વારા તેમની સંયુક્ત પૂછપરછ પૂરી થયા બાદ આ તમામ મહિલાઓને પરત બાંગ્લાદેશ ડિપોર્ટ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. કુલ 15 જેટલા શંકાસ્પદ વ્યક્તિઓ મળી આવેલા હતા. આ શંકાસ્પદ વ્યક્તિઓના ડિટેલ ઇન્ટ્રોગેશન દરમિયાન કુલ કાલની વાત કરીએ તો 6 જેટલા બાંગ્લાદેશીઓ આઈડેન્ટિફાઈ થયા હતા. એના બાદ આજ મોડી રાત્રે બીજા 2 વધુ બાંગ્લાદેશીઓને આઈડેન્ટિફાઈ કરવામાં આવેલા છે. આમ પાટણ જિલ્લાની વાત કરીએ તો કુલ 8 બાંગ્લાદેશી વ્યક્તિઓને અમે આઈડેન્ટિફાઈ કર્યા છે. હવે આગળ જેટલી પણ બીજી એજન્સીઓ છે એના દ્વારા આનું જોઈન્ટ ઇન્ટ્રોગેશન કરવામાં આવશે અને આના સિવાય પણ કોઈ પણ બાંગ્લાદેશી જો અહીંયા ગેરકાયદેસર વસવાટ કરતો હશે તો એને પણ આઈડેન્ટિફાઈ કરીને એની આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. આવતીકાલે વિશ્વ પર્યાવરણ દિવસે સુરતમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આગમનને પગલે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ અપાયો છે. ખાસ તો એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ગ્રીન કવર વધારવા માટે ઇકો ફ્રેન્ડલી કુંડામાં 2000 જેટલા ઔષધીય છોડનું નિઃશુલ્ક વિતરણ કરાશે. તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઇન્ડોર સ્ટેડિયમના પરિસરમાં ધાર્મિક, પવિત્ર તેમજ અદ્ભુત ઔષધીય મહત્વ ધરાવતા રુદ્રાક્ષના છોડનું વાવેતર પણ કરશે. પર્યાવરણીય પર્વ નિમિત્તે સુરત સામાજિક વનીકરણ વિભાગ દ્વારા ઇન્ડોર સ્ટેડિયમ ખાતે 2 વિશેષ પ્રદર્શની સહ વિતરણ સ્ટોલ ઊભા કરવામાં આવશે. કાર્યક્રમમાં આવનારા પ્રત્યેક નાગરિકને પ્રકૃતિ સંવર્ધન માટે પ્રોત્સાહિત કરવાના હેતુથી કુલ 2000 જેટલા પવિત્ર અને ઔષધીય છોડનું વિનામૂલ્યે વિતરણ કરાશે, જેમાં નગોડ, તુલસી, શેતુર, સમડી અને સિદૂરના છોડનો સમાવેશ થાય છે. सूरत में उस दिन 5 जून को ऑनरेबल पीएम सर आने वाले हैं, तो उस उपलक्ष्य में हमने प्लांटेशन का एक प्रोग्राम रखा है इंडोर स्टेडियम में और वहां पे हम 2000 प्लांट्स का डिस्ट्रीब्यूशन करने वाले हैं और वो प्लांट्स हम इको फ्रेंडली बायोडिग्रेडेबल कुंडा में देने वाले हैं. उसमें ज्यादातर प्लांट्स है तुलसी के, जो कि आप सबको भी पता है कितनी औषधीय है. दूसरे है सिंदूर के और तीसरे है नगोड़ के, वो भी एक औषधीय प्लांट है. तो ये 3 हम औषधीय और रिलीजियस जो इम्पोर्टेंस है उसका वो प्लांट्स हमने चूज किए हैं और उसका मीडियम भी हमने इको फ्रेंडली पॉट्स में रखा है. શહેરની ખાનગી કેન્સર હોસ્પિટલે દર્દીઓની સફળ રોબોટિક સર્જરી કરી છે. નિષ્ણાંત ડોક્ટરના જણાવ્યા પ્રમાણે હોસ્પિટલ દ્વારા 2800થી વધુ સફળ રોબોટિક સર્જરીઓ કરીને ઉત્તમ ક્લિનિકલ પરિણામો સાથે અદ્યતન કેન્સર સારવારને વધુ મજબૂત બનાવી છે. કેન્સર હોસ્પિટલના યુરો ઓન્કોલોજી અને રોબોટિક સર્જન વિભાગના સલાહકાર અને વડા ડોક્ટર હેમાંગ બક્ષીએ જણાવ્યું હતું કે રોબોટિક સર્જરી દ્વારા ચોકસાઈ અને સલામતીમાં નોંધપાત્ર વધારો થયો છે. ખાસ કરીને જટિલ યુરોલોજીકલ કેન્સર પ્રક્રિયાઓમાં અમેરો રોબોટિક કેન્સર સર્જરી કરાવતા દર્દીઓના જીવનની ગુણવત્તામાં સુધારો જોયો છે. છેલ્લા 10 વર્ષમાં
HCG આસ્થા કેન્સર સેન્ટરમાં આપણે 2900 ઉપર રોબોટિક સર્જરી કરી છે અને હવે આપણી પાસે બીજો રોબોટ પણ સેમ ડાવિન્ચી એક્સઆઈ જે વર્લ્ડનો બેસ્ટ રોબોટ અત્યારે છે એ આપણી પાસે અવેલેબલ છે, જેના કારણે પેશન્ટ્સની જનરલ ફાયદા તો છે જ કે ઝડપી રિકવરી, ઓછો દુખાવો, ઓછું બ્લીડિંગ, અર્લી ડિસ્ચાર્જ, આ બધા ફાયદા બધી જ સર્જરીઝમાં છે. જે આપણે ખાસ રોબોટિક સર્જરીની વાત કરીએ તો છેલ્લા 10 વર્ષથી અમારી આ ઇન્સ્ટિટ્યૂટમાં રોબોટિક સર્જરી જે કરવામાં આવે છે અને આજે 2900 થી પણ વધારે રોબોટિક સર્જરી કરી છે. અત્યંત આધુનિક સાધન કે રોબોટની મદદથી અમે આ ઓપરેશન કરી રહ્યા છે અને ઉત્તરોત્તર આ વધારે ને વધારે કરી રહ્યા છે. એનું એક જ કારણ છે કે અમારી આખી ટીમને રોબોટિક સર્જરી કર્યા પછી દર્દીની જે રિકવરી થાય છે એનો એટલો બધો આનંદ છે કે અમે અમારા પેશન્ટને બેસ્ટ આપવા માંગીએ છીએ અને ધેટ ઇઝ વાય વી આર ડુઈંગ રોબોટિક સર્જરીઝ. આટલું બધું અવેરનેસ, આટલા બધા વેક્સિનની અવેલેબિલિટી છતાં હજી બી 70% ઉપરના કેસ અમને મોડા સ્ટેજમાં જોવા મળે છે. એન્ડોમેટ્રિયલ કેન્સર એટલે કે ગર્ભાશયનું કેન્સરનું પ્રમાણ ઘણું ઓછું છે, કારણ કે આપણી લાઈફસ્ટાઈલ બહુ સારી હતી, પણ હવે વેસ્ટર્ન કલ્ચર આપણી લાઈફસ્ટાઈલને ઇન્ફ્લુઅન્સ કરવા માંડ્યું છે. એટલે કરિયર ઓરિએન્ટેડ ફિમેલ્સ, એમના મોડા લગ્ન, એકાદ જ બાળક, નો બ્રેસ્ટ ફીડિંગ, ફાસ્ટ ફૂડનું સ્મોકિંગ, આલ્કોહોલ, આ બધાના કારણે ઓબેસિટી વધી છે, ડાયાબિટીસ વધ્યું છે, હાઇપરટેન્શન વધ્યું છે અને આના લીધે હોર્મોનલ ગરબડો ચાલુ થાય છે. એના લીધે એન્ડોમેટ્રિયલ કાર્સિનોમા એટલે કે ગર્ભાશયનું કેન્સર થાય છે, વધતા પ્રમાણમાં જોવા મળ્યું છે અને 2022 થી 2025માં જોવા જાવ તો 2025માં લગભગ 20,000 નવા કેસ ઇન્ડિયામાં જોવા મળ્યા છે. ઇવનિંગ ન્યૂઝમાં રોકાઈશું એક વિરામ માટે. ગુજરાતમાં જનગણના 1 જૂનથી 30 જૂન સુધી શરૂ થઈ ગઈ છે. જનગણનાદાર જ્યારે પણ આપણા ઘરે આવે, આપ એને યોગ્ય સહકાર આપો, એના સરળ પ્રશ્નોના સાચા ઉત્તર આપો. આપ એના QR કોડને ચેક કરીને ઓથેન્ટિફિકેશન પણ ચેક કરી શકો છો. સવાલોના જવાબ આપીને આપ દેશના વિકાસમાં ભાગીદાર થઈ શકો છો. શું આંખોની ગંભીર બીમારીઓ જેમ કે રેટિનામાં સોજો, આંખોમાં લોહી આવવું અથવા ડાયાબિટીસ અને હાઈ બીપીના કારણે પડદા પર થતી અસર માટે તમે જે સારવાર લઈ રહ્યા છો તે ખરેખર અસરકારક છે? આયુર્વેદમાં આ બીમારીઓના મૂળ સુધી પહોંચીને તેમની કાયમી અને શાશ્વત સારવાર કરવામાં આવે છે. આપણી પારંપરિક આયુર્વેદિક ચિકિત્સા અપનાવો અને અંધાપાના જોખમને હંમેશા માટે દૂર કરો. SVAC, સાચી તપાસ, સાચી દવા, સાચો ઉપચાર. SVAC આઈ કેર સેન્ટર, ચક્ષુરક્ષાयै સર્વકાલે. પપ્પા, ફીસ વધારે છે. બેટા, યાદ છે બોનસના થોડા પૈસા આપણે બીજા ખાતામાં રાખ્યા હતા? 2 વર્ષથી ખાતામાં કોઈ લેવડ દેવડ નથી થઈ. કદાચ ઇનઓપરેટિવ થઈ ગયું હશે. તો હવે બેંકમાં જઈને અથવા વિડિયો KYC થી KYC અપડેટ કરાવો. ખાતું થશે એક્ટિવ એકદમ ફ્રી. ચાલ ક્યાં? એડમિશન કરાવવા. ખાતું થયું એક્ટિવ. RBI કહે છે જાણકાર બનો, સતર્ક રહો. ગુજરાતમાં જનગણના 1 જૂનથી 30 જૂન સુધી શરૂ થઈ ગઈ છે. જનગણનાદાર જ્યારે પણ આપણા ઘરે આવે, આપ એને યોગ્ય સહકાર આપો, એના સરળ પ્રશ્નોના સાચા ઉત્તર આપો. આપ એના QR કોડને ચેક કરીને ઓથેન્ટિફિકેશન પણ ચેક કરી શકો છો. સવાલોના જવાબ આપીને આપ દેશના વિકાસમાં ભાગીદાર થઈ શકો છો.
વિરામ બાદ પુનઃ સ્વાગત છે. સમાચારમાં આગળ વધીએ. મહેસાણા જિલ્લામાં ખાતરનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે. નાયબ ખેતી નિયામક શૈલેષ પટેલે જણાવ્યું હતું કે ખરીફ ઋતુ સિઝનમાં જિલ્લામાં અંદાજિત 30,000 મેટ્રિક ટન ખાતરની જરૂરિયાત રહે છે. તે પ્રમાણેનો હાલમાં કુલ ડીએપી, એનપીકે, યુરિયા સહિત કુલ 10,904 મેટ્રિક ટન જથ્થો રિટેલ સ્ટોકમાં ઉપલબ્ધ છે. વિજાપુર તાલુકામાં જિલ્લાનો સૌથી વધુ 3,621 ખાતરનો જથ્થો ઉપલબ્ધ છે. ખાસ કરીને આપણે ખરીફ ઋતુની વાત કરીએ તો મહેસાણા જિલ્લામાં અંદાજિત 30,000 મેટ્રિક ટન જેટલો ખરીફ ઋતુમાં ખાતરના જથ્થાની જરૂરિયાત રહેતી હોય છે. તબક્કાવાર વિવિધ કંપનીઓની રેક પણ આવતી હોય છે. અત્યારે હાલ 10,000 મેટ્રિક ટન જથ્થો ઉપલબ્ધ છે અને તબક્કાવાર ખરીફ ઋતુમાં સરકારશ્રીના આયોજન પ્રમાણે આપણે દરેક તાલુકામાં સપ્રમાણ ખાતર મળે તે મુજબનું આયોજન કંપનીઓ સાથે રહી અને કરી રહ્યા છીએ. અમદાવાદમાં અંધજન મંડળ ખાતે આસ્થા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા મનોદિવ્યાંગોએ બનાવેલી વસ્તુના વેચાણ માટે ઈ પોર્ટલ સેવાનો પ્રારંભ કરાયો હતો. આસ્થા સંસ્થાના પ્રમુખ રાજેન્દ્ર શાહે જણાવ્યું હતું કે આ પહેલ દ્વારા માનસિક રીતે વિકલાંગ વ્યક્તિઓના સશક્તિકરણ, ઉત્થાન, સંકલન અને સમાન સમાજ ભાગીદારીને વેગ મળશે. ઈ પોર્ટલ દ્વારા અમદાવાદમાં મનોદિવ્યાંગ લોકો માટે કામ કરતી કોઈપણ સંસ્થા તેના ઉત્પાદનોની માહિતીની પોસ્ટ કરી શકશે. આનંદધામમાં દિવ્યાંગ બાળકો રહે છે. આ શરૂઆત એટલા માટે થઈ કે બાળકોને એક્ટિવિટી આપવી પડે. એક્ટિવિટીમાં કામ આપતા તો વેચાણ કઈ કરવી મોટી સમસ્યા હતી. એટલા માટે નક્કી કર્યું કે આપણે ઈ પોર્ટલ બનાવીએ. હવે તો બીજી સંસ્થાઓ છે એ પણ રોક બનાવતી હોય છે, એમને પણ વેચવામાં તકલીફ પડતી હોય છે, તો એ લોકો પણ આમાં ભાગ લઈ શકશે. આ અત્યારે શરૂઆત અમારી સંસ્થાથી કરી છે. ભવિષ્યમાં બધી જ જાતની સંસ્થાઓ જે દિવ્યાંગ બાળકો સાથે કામ કરતી હશે એ આની સાથે જોડાઈ શકે છે. એ રીતે અમે આને એક્સપાન્ડ કરતા જઈશું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને વેનેઝુએલાના કાર્યકારી રાષ્ટ્રપતિ ડેલ્સી રોડ્રિગ્ઝે નવી દિલ્હીના હૈદરાબાદ હાઉસ ખાતે દ્વિપક્ષીય વાટાઘાટો કરી હતી. કાર્યકારી રાષ્ટ્રપતિ રોડ્રિગ્ઝની સાથે વિદેશ, અર્થતંત્ર, વિજ્ઞાન અને ટેકનોલોજી અને પરિવહન મંત્રીઓ સહિત ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળ પણ છે. ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ નિકોલસ માદુરોના ગયા પછી વેનેઝુએલાની આ રાજદ્વારી પહેલ ભારત સાથેના સંબંધોને મજબૂત બનાવવા તરફ એક મોટું પગલું છે. આ મુલાકાતનો મુખ્ય ઉદ્દેશ ઉર્જા સુરક્ષા, ફાર્માસ્યુટિકલ્સ, વેપાર અને નવીનીકરણીય ઉર્જા જેવા મુખ્ય ક્ષેત્રોમાં સહયોગ વધારવાનો છે. ભારત લેટિન અમેરિકન દેશ વેનેઝુએલા પાસેથી ક્રૂડ ઓઇલની ખરીદી વધારી રહ્યું છે અને આ મુલાકાત બંને દેશો વચ્ચેના વેપાર સંબંધોને નવી ઊંચાઈએ લઈ જવા પર કેન્દ્રિત છે. વાત કરીએ ચોમાસાના આગમનની તો કાળઝાળ ગરમી અને અસહ્ય ઉકળાટ વચ્ચે આખરે રાહતના સમાચાર આવ્યા છે. દેશમાં દક્ષિણ પશ્ચિમ ચોમાસાએ કેરળમાં સત્તાવાર રીતે આગમન કર્યું છે. આ સાથે જ દેશમાં ચોમાસાની સિઝનનો પ્રારંભ થયો છે. ભારતીય હવામાન વિભાગની સત્તાવાર આગાહી મુજબ કેરળના અનેક વિસ્તારોમાં વરસાદ શરૂ થઈ ગયો છે અને આકાશમાં ઘેરાયેલા કાળા ડિબાંગ વાદળોને કારણે તાપમાન નીચું આવી ગયું છે. ઉલ્લેખનીય છે કે ચોમાસાનું આગમન ખેડૂતો માટે આશા અને રાહતનો મોટો સંદેશ લઈને આવ્યું છે. આઈએમડી દ્વારા 4 જૂનથી 9 જૂન વચ્ચે કેરળમાં ભારેથી અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ અપાયું છે. દર્શક મિત્રો, આ સાથે જ ઇવનિંગ ન્યૂઝ અહીં સમાપ્ત થાય છે. નમસ્કાર.